નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સંકુલમાંથી હું ભાવિક સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય સંસ્કૃત ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે આજે આપણે પાઠ 19 ચેપ્ટર 19 વિનોદ પદ્યાની એટલે કે આનંદદાયક પદ્યો. આ પાઠની અંદર આ પદ્યોની અંદર પ્રહેલિકા સાથે અન્વય પદ તેમજ સમાસ ફેર સંધિ ફેરથી બનતા સરસ મજાના આનંદદાયક શ્લોકો છે. આ શ્લોકોમાંથી આપણને કેટલાક ઉખાણા સાથે સારું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાન સાથે ગમ્મત અને ગમ્મત સાથે આપણું ભણતર આગળ વધતું જોવા મળે છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેસન નંબર 19 વિનોદ પદ્યાની ભણીએ. એમાં ટોટલ આપણે 8 શ્લોકો ભણવાના છે વિદ્યાર્થી મિત્રો. એમાંનો આ પહેલો શ્લોક છે. આ શ્લોકની અંદર ઉખાણું છે. હવે શ્લોકની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે લાલ અક્ષરમાં તમને દેખાય છે એનો જવાબ છે અને આખો પ્રશ્ન છે. જ્યારે આપણે સમજીશું એટલે તમને ખબર પડી જશે કે આ શું કહેવા માંગે છે. તો શ્લોક નંબર 1, કમ સમજગાન કૃષ્ણ કા શીતલવાહિની ગંગા કે દારપોષણરતા કમ બલવંતમ ન બાધતે શીતમ. અને આવી રીતે પણ બોલાય છે, કંસમ જગાન કૃષ્ણ કાશીતલવાહિની ગંગા કેદાર પોષણરતા કમ બલવંતમ ન બાધતે શીતમ. આ પ્રમાણે પણ બોલી શકાય છે. તો પેલું જે હું બોલ્યો એની અંદર ઉખાણા રીતે પ્રશ્નાર્થ આપેલા છે, પ્રશ્નો આપેલા છે. હવે આપણે શબ્દાર્થ જોઈએ. શબ્દાર્થો તમને સામે આપેલા છે વિદ્યાર્થી મિત્રો. કૃષ્ણ એટલે કૃષ્ણએ કમ સંજગાન કોને હણી નાખ્યો. કૃષ્ણએ કોને હણી નાખ્યો? શીતલ વાહિની શીતળ જળ વહેનારી, જ્યાંથી શીતળ ઠંડુ જળ વહે છે. કા ગંગા ગંગા કઈ જગ્યા પરથી શીતળ જળ વહેડાવે છે? દાર પોષણરતા દાર એટલે પત્ની સ્ત્રી, પોષણ એટલે પોષણ, રતા એટલે લાગેલું, સ્ત્રીઓના પોષણમાં હંમેશા રત રહેનાર, લાગેલું રહેનાર. કે એટલે કોણ છે? કમ બલવંતમ કમ એટલે કયા, બલવંતમ એટલે બળવાનને, શીતમ ન બાધતે ઠંડી લાગતી નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 પ્રશ્નો છે. કયા? કૃષ્ણએ કોને હણી નાખ્યો? શીતળ જળ વહેનારી ગંગા કઈ છે? સ્ત્રીઓને પોષણ આપવામાં રત એટલે લાગેલું કોણ છે? અને કયા બળવાનને ઠંડી લાગતી નથી. તો બરાબર જુઓ વિદ્યાર્થીઓ, કૃષ્ણએ કોને હણી નાખ્યો? તો આ પહેલું 2 મિક્સ કરો, 2 જોઈન્ટ કરો. કંસમ એટલે કૃષ્ણને મારી નાખ્યો. શીતળ ગંગા ક્યાં વહે છે? તો કાશીએ. બરાબર. પત્નીનું પોષણ કરવામાં કોણ લાગેલું છે? કેદાર એટલે ખેડૂતો. અને કયા બળવાનને ઠંડી લાગતી હતી? કંબલવંત એટલે તમે 8મામાં કામળો એટલે ધાબળો ઓઢનાર વ્યક્તિઓને ઠંડી લાગતી નથી. આપણે અહીંયા ભાષાંતર આપેલું જ છે વિદ્યાર્થી મિત્રો, એ જોઈએ એટલે ખબર પડી જશે. અહીંયા આગળ તમને પ્રશ્ન આપેલો છે, સાથે તમને લાલ અક્ષરમાં જવાબ પણ આપેલો છે, એટલે જલ્દીથી ખબર પડશે. કૃષ્ણએ કોને હણ્યો? તો જવાબ કૃષ્ણએ કંસને હણ્યો. શીતળ જળ વહેનારી ગંગા કઈ છે? તો કાશીની. દારા અથવા સ્ત્રીઓને પોષણ આપવામાં રત કોણ છે? તો ખેતરોમાં કામ કરનારા ખેડૂતો. કયા બળવાનને ઠંડી લાગતી નથી? જેની પાસે કામળો છે એવા માણસને. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણએ કોને હણી નાખ્યો? તો કૃષ્ણએ કંસને હણી નાખ્યો. શીતળ જળ વહેનારી ગંગા કઈ છે? તો કાશીની. દારા એટલે સ્ત્રીઓને પોષણ આપવામાં રત કોણ છે? ખેતરોમાં કામ કરનારા ખેડૂતો. અને કયા બળવાનને ઠંડી લાગતી નથી? તો જેની પાસે કામળો છે એવા માણસોને. હવે આપણે શ્લોક નંબર 2 લઈએ વિદ્યાર્થી મિત્રો. તાતેન કથિતમ પુત્ર લેખમ લીખમમાજ્ઞયા ન તેન લિખિતો લેખ પિતુરાજ્ઞા ન લોપિતા. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. તાતેન કથિતમ પુત્ર લેખમ લીખમમાજ્ઞયા ન તેન લિખિતો લેખ પિતુરાજ્ઞા ન લોપિતા. હવે શબ્દાર્થ જોઈએ.
તો શબ્દાર્થ અને આ ભાષાંતરમાં ન તે ન એટલે એનો મતલબ જવાબ હીરો આવશે વિદ્યાર્થી મિત્રો. હમણાં તમને કીધું લાલ પેન લાલ અક્ષરથી આપેલું હશે એ બધા જવાબ છે. તો તાતેન કથિતમ પિતાએ કહ્યું પુત્ર હે પુત્ર પિતાએ કહ્યું કે હે પુત્ર મમ આજ્ઞાયા એટલે મારી આજ્ઞાથી લેખમ લીખ તું લેખ લખ. પિતાએ પુત્રને શું કહ્યું? તો પિતાએ પુત્રને કહ્યું કે પુત્ર તું મારી આજ્ઞાથી લેખ લખ. ન તેન આ છૂટું છે વિદ્યાર્થી મિત્રો, એને જોઈન્ટ કરીએ તો જવાબ થઈ જાય ન તેન. જો બરાબર આ છૂટું છે, ન અલગ છે ને તેન અલગ છે અને ન તેન ભેગું છે. તો ન તેન લિખિત લેખ તેણે લેખ લખ્યો નહીં. અને જો ન તેન ભેગું થઈ જાય લિખિત લેખ આવે તો નમ્ર બનેલા તેણે લેખ લખ્યો. એટલે કે એક જ શબ્દના બે અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો. કેટલા? બે. પહેલો ન તેન છૂટું પડી જાય તો તેણે લેખ લખ્યો નહીં. અને જો ન તેને ભેગું થઈ જાય તો શું થાય? નમ્ર બનેલા તેણે લેખ લખ્યો. ફરીથી પિતાએ પુત્રને કહ્યું કે મારી આજ્ઞાથી તું લેખ લખ. તેણે લેખ લખ્યો નહીં. પિતુરાજ્ઞા પિતાની આજ્ઞા. પિતુરાજ્ઞા એટલે પિતાની આજ્ઞા ન લોપિતા લોપાઈ નહીં. એટલે કે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન થયું નહીં, પિતાની આજ્ઞાનું અપમાન થયું નહીં. પપ્પાએ તમને કીધું હોય કે બેટા તું એક લેટર લખતો અને તમે ના લખો તો શું કહેવાય? પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન થયું કહેવાય, અપમાન થયું કહેવાય. પણ અહીંયા તો એમ કહે છે કે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન થયું નહીં. કેમ? કારણ કે નતેનો શબ્દ જો જોઈન્ટ થઈ જાય તો એનો મતલબ શું? નમ્ર બનેલા તેણે લેખ લખ્યો. નથી લખ્યો નહીં, તેણે લેખ લખ્યો. પણ અહીંયા નતેના શબ્દ છૂટો આપેલો છે વિદ્યાર્થી મિત્રો શ્લોકમાં, એટલે આપણે એ પ્રમાણે જવાબ આપવાનો છે. તો હવે અનુવાદ જોઈએ. પિતાએ કહ્યું કે હે પુત્ર મારી આજ્ઞાથી તું લેખ લખ. તેણે લેખ લખ્યો નહીં. નમ્ર બનેલા તેણે લેખ લખ્યો. પિતાની આજ્ઞા લોપી નહીં. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ શ્લોકનું ભાષાંતર તમને પૂછાય તો આ પ્રમાણે લખવાનું રહેશે. પિતાએ કહ્યું હે પુત્ર મારી આજ્ઞાથી તું લેખ લખ. તેણે લેખ લખ્યો નહીં, પરંતુ નમ્ર બનેલા તેણે લેખ લખ્યો. પિતાની આજ્ઞા લોપાઈ નહીં. એટલે કૌંસમાં કેમ લખ્યું છે? કારણ કે અહીંયા જે નતેના શબ્દ છે છૂટો છે એટલે લેખ લખ્યો નહીં એવું થાય. પણ જો એને જોઈન્ટ કરી દેવામાં આવે તો આવો અર્થ પણ થાય છે. એટલે તમારે બંને અર્થ લખવાના રહેશે, કારણ કે આ તો ઉખાણા છે, બરાબર, વિનોદ પદ્ય નહીં છે, એટલે બંને અર્થ લખવાના રહેશે. હવે આપણે શ્લોક નંબર 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો. સીમંતિનીષુ કા શાંતા રાજા કો ભૂદ્ગુણોત્તમઃ વિદ્વદ્ભી કા સદા વંદ્યા ચાત્રે વક્તુમ ન બુધ્યતે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક અક્ષર અહીંયા લાલ લખ્યો છે, એક અહીંયા લખ્યો છે, તેનો મતલબ આ બે જોઈન કરો એટલે જવાબ થઈ જાય. જો સીતા, રામ, વિદ્યા. તો પ્રશ્ન શું છે એ જોઈએ. હવે તો સીમંતિનીષુ એટલે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં, સૌભાગ્યવતી સ્ત્રીઓ જે 7 સતી કહેવાય છે આપણા હિન્દુ ધર્મમાં, એમાંની કા શાંતા કોણ શાંત સ્વભાવનું છે? સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે? તો સીતા. કહ રાજા કયો રાજા? ગુણોત્તમ ગુણોમાં ઉત્તમ છે. કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? તો રામ. વિદ્વદ્ભી એટલે વિદ્વાનો વડે. કા સદા વંદ્યા કોણ હંમેશા વંદનીય છે? વિદ્વાનો હંમેશા કોની પૂજા કરે છે? તો વિદ્યા, વિદ્યાની પૂજા કરે છે. ચાત્રેય વોક્તુમ અહીં જ કહેવાયું છે. ચાત્રેય ચ પ્લસ અત્ર અહીં જ, વોક્તુમ એટલે કહેવાયું છે, અહીં જ કહેવાયું છે. ન બુદ્ધ્યતે પણ જણાતું નથી. તો ભાષાંતર એકદમ સરળ છે, અહીંયા 2 વાર જોઈ લઈએ. તો સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ છે? તો જવાબ સીતા. કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? તો રામ. વિદ્વાનો વડે હંમેશા વંદનીય કોણ છે? તો જવાબમાં વિદ્યા. અહીં જ કહેવાયું છે પણ જણાતું નથી. ફરીથી બોલું છું. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ છે? સીતા. કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? રામ. વિદ્વાનો વડે હંમેશા પૂજનીય અથવા વંદનીય કોણ છે? તો વિદ્યા. અહીં જ કહેવાયું છે પણ સમજાતું નથી અથવા જણાતું નથી. શ્લોક નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો. વ્રજંતિ પદ્માની કદા વિકાસમ પ્રિયાગતે ભર્તરી કિમ કરોતિ રાત્રૌ ચ નિત્યમ વિરહાતુરા
સૂર્યોદયે રોદિતિ ચક્રવાકી. ફરીથી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો. વ્રજંતિ પદ્માની કદા વિકાસમ પ્રિયાગતે ભર્તરી કિમ કરોતિ રાત્રૌ ચ નિત્યમ વિરહાતુરાકા સૂર્યોદયે રોદિતિ ચક્રવાકી. હવે વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ જોઈએ. હવે આ જે છેલ્લી લાઈન છે એ આગળના 3 પ્રશ્નોનો જવાબ આપેલો છે. તો પહેલાં જોઈએ શબ્દાર્થ. પદ્માની એટલે કમળો. કમળો કદા વિકસંતી ક્યારે ખીલે છે? કમળો ક્યારે ખીલી ઉઠે છે? તો પહેલો જવાબ સૂર્યોદયે, સવારના સમયે. ભર્તરી ગતે એટલે પતિના ગયા પછી. પ્રિયા કિમ કરોતી, પ્રિયા શું કરે છે? પતિ જતો રહે, પતિ જતો રહે, હો સાવ જતો રહે નહીં, બરાબર. પતિના ગયા પછી પ્રિયા એટલે પત્ની શું કરે છે? તો અહીંયા લખેલું છે રોદિતિ એટલે રડે છે. રાત્રૌ ચ નિત્યમ અને રાત્રે હંમેશા. વિરહાતુરાકા કોણ વિરહી હોય છે? વિરહી એટલે શોકમાં, એને પામવા માટે આતુર હોવું. તો હંમેશા રાત્રે કોણ વિરહથી આતુર હોય છે? તો ત્રીજાનો જવાબ છે ચક્રવાકી. એક પ્રકારનું જાતીય પક્ષી છે જે નરમાદા પ્રકારમાં હોય છે. ચકોર અને ચકોરી કહેવામાં આવે છે આપણી ગુજરાતી ભાષામાં. એવી રીતે અહીંયા ચક્રવાકી શબ્દ આપેલો છે. તો પહેલો પ્રશ્ન છે કમળો ક્યારે ખીલે છે? તો સૂર્યોદય વખતે. પતિના ગયા પછી પત્ની શું કરે છે? તો રડે છે. રાત્રે હંમેશા વિરહથી આતુર કોણ હોય છે? તો ચક્રવાકી. તો ભાષાંતર જોઈએ. જો ભાષાંતરમાં કમળો ક્યારે ખીલે છે? સૂર્યોદય વખતે. પતિના ગયા પછી પ્રિયા શું કરે છે? તો રડે છે. અને રાત્રે હંમેશા કોણ વિરહથી આતુર હોય છે? તો ચક્રવાકી. ફરીથી બોલું છું. કમળો ક્યારે ખીલે છે? સૂર્યોદય વખતે. પતિના ગયા પછી પ્રિયા શું કરે છે? તો રડે છે. અને રાત્રે હંમેશા કોણ વિરહથી આતુર હોય છે? તો ચક્રવાકી. હવે આપણે શ્લોક નંબર 5 જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા પણ તમે જોશો તો એક એક અક્ષર આપેલો છે એ લાલ અક્ષરમાં છે અને છેલ્લે આખું તમને જોવા મળે છે. તો અહીંયા કઈ રીતનો જવાબ હશે એ પણ આપણે જાણીશું બહુ આતુરતાથી. તો પહેલાં શ્લોક બોલી જોઈએ. આદૌ નકાર પરતો નકાર મધ્યે નકારેણ હતો દકાર એવં નકાર ત્રય સંયુતસ્ય કાદાન શક્તિ ખલુ નંદનસ્ય. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. આદૌ નકાર પરતો નકાર મધ્યે નકારેણ હતો દકાર એવં નકાર ત્રય સંયુતસ્ય કાદાન શક્તિ ખલુ નંદનસ્ય. વિદ્યાર્થી મિત્રો સરસ મજાની ગાઈ શકાય તેવો આ શ્લોક છે. હવે આમાં ઉખાણા જેવું કશું છે નહીં, છતાં પણ જે શબ્દોનો ફેરફાર કરીને નંદન શબ્દ બનાવવામાં આવ્યો છે અને એની અંદર જે કહેવામાં આવ્યું છે એ આપણે જાણવાનું છે. આદૌ નકાર એટલે શરૂઆતમાં નકાર છે. તો આ નંદન શબ્દ છે એમાં આદૌ એટલે કે આગળ ન આપેલો છે. પરતૌ નકાર ત્રીજા અક્ષરે નકાર છે. તો 1 2 ત્રીજો પણ નંદનનો ન છે. મધ્ય નકારેણ વચમાં નકારે આ વચ્ચે જે ન છે એણે હતો દકાર હણાયેલો દકાર છે એટલે કે દને હણી નાખ્યો છે. એટલે કે વચ્ચે તીર મારતો હોય ને એવું દેખાય છે. જો બરાબર. તો શરૂઆતમાં પણ ન છે, ત્રીજા અક્ષરમાં પણ નકાર છે, વચમાં નકાર વડે દકાર હણાયેલો છે
એવમ ત્રય આમ ત્રણ નકારેણ એટલે નકારોથી ત્રણ ન થયા નંદનનો ન ત્રણ ન થયા આમ ત્રણ નકારોથી સંયુક્તસ્ય જોડાયેલા આમ ત્રણ નકારથી જોડાયેલા નંદનસ્ય એટલે નંદનમાં કા દાન શક્તિ દાન કરવાની શક્તિ ક્યાંથી શોર્ટમાં કહેવાનો મતલબ એમ જેને દાન શબ્દમાં નંદનનો ત્રણ નોની જરૂર પડતી હોય એ શું દાન કરવાનો હતો તો હવે એનું ભાષાંતર જોઈએ તો શરૂઆતમાં પણ નકાર છે અને ત્રીજા અક્ષરે નકાર છે વચમાં નકાર વડે હણાયેલો દકાર છે આમ આ પ્રમાણે ત્રણ નકારોથી જોડાયેલા નંદનમાં ખરેખર દાન શક્તિ ક્યાંથી હોય ફરીથી બોલું છું શરૂઆતમાં નકાર અને ત્રીજા અક્ષરે નકાર છે વચમાં નકાર વડે હણાયેલો દકાર છે આ પ્રમાણે ત્રણ નકારોથી જોડાયેલા નંદનમાં ખરેખર દાન શક્તિ ક્યાંથી હોય વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો શ્લોક બહુ સરસ છે બરોબર છે એમાં પહેલી લાઈન જે આપેલી છે લાલ અક્ષરથી એને છૂટું હોવાથી એનો કંઈક અર્થ અલગ થાય છે અને જોઈન્ટ થઈ જાય તો એનો અર્થ અલગ થાય છે અને આખું ઉખાણું બહુ સરસ મજાનું થાય છે ગાણિતિક પ્રક્રિયાઓ વાળું છે એકોનાવિંશતિ સ્ત્રીણામ સ્નાનાર્થમ સરયુમ ગતા વિંશતિ પુનરાયાતા એકો વ્યાઘ્રેણ ભક્ષિતઃ ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો એકોનાવિંશતિ સ્ત્રીણામ સ્નાનાર્થમ સરયુમ ગતા વિંશતિ પુનરાયાતા એકો વ્યાઘ્રેણ ભક્ષિતઃ હવે શબ્દાર્થ જો વિદ્યાર્થી મિત્રો એકોનવિંશતિ સ્ત્રીનામ એટલે 19 સ્ત્રીઓ એકોનવિંશતિ એટલે 19 સ્ત્રીનામ એટલે સ્ત્રીઓ પણ હવે આ પ્રમાણે જો છૂટું છૂટું લખવામાં આવે એકો ના અલગ વિંશતિ અલગ અને સ્ત્રીનામ અલગ તો એકોના એટલે એક નર વિંશતિ સ્ત્રીનામ એટલે 20 સ્ત્રીઓ જો જોઈન્ટ લખવામાં આવે તો શું અર્થ થાય 19 સ્ત્રીઓ અને છૂટું છૂટું લખવામાં આવે તો એક નર અને 20 સ્ત્રીઓ સ્નાનાર્થમ સ્નાન કરવા માટે સરયુમ ગતા સરયુ નદીએ ગયા સરયુ નદીએ વાસ્તવમાં કેટલા લોકો ગયા તો એક નર અને 20 સ્ત્રીઓ તો ઉપર 19 કેમ લખ્યું છે સર તો ઉપર આપણે ઉખાણા માટે લખ્યું જો ઉખાણું બનાવવું હોય તો એમ બનાવાય કે 19 સ્ત્રીઓ સ્નાન કરવા માટે સરયુ નદીએ ગયા વિંશતિ એટલે 20 સ્ત્રીઓ પુનરાયતા પાછી આવી ગઈ કેટલી 19 પાછી કેટલી આવી 20 તો હવે તો કોઈ કેમ કહેશે સાહેબ એક ત્યાં હતી જ એટલે આવી રહેશે તો વ્યાઘ્રેણ એક ભક્ષિત વાઘે એકનું ભક્ષણ કર્યું જો એક હોય એને એક ખાઈ જાય વાઘ તો 19 ને 19 જ થાય તોય 20 થઈ તો હવે આ જે શ્લોકની બીજી લાઈન છે અહીં રહી એનો અર્થ કરીએ તો આપણને જવાબ મળી જાય કે એકોનાવિંશતિ સ્ત્રીનામ એક નર અને 20 સ્ત્રીઓ સ્નાન કરવા માટે સરયુ નદીએ ગયા 20 સ્ત્રીઓ પાછી આવી અને વાઘે જે એક નર હતો એક પુરુષ હતો એનું ભક્ષણ કર્યું તો 20 ની 20 જ રહી ને ફરીથી એકવાર બોલું છું પહેલા ઉખાણા રીતે બોલું છું અને પછી જવાબ રીતે એટલે જલ્દી ખબર પડશે બરાબર અહીંયા ધ્યાન એકોનવિંશતિ સ્ત્રીનામ એટલે 19 સ્ત્રીઓ સ્નાનાર્થમ સ્નાન કરવા માટે સરયુમ ગતા સરયુ નદીએ ગઈ કેટલી સ્ત્રીઓ ગઈ 19 સ્ત્રીઓ વિંશતિ પુનરાયતા 20 સ્ત્રીઓ પાછી આવી ગઈ કેટલી 19 અને પાછી કેટલી આવી 20 વ્યાઘ્રેણ એક નર ભક્ષિત વાઘે એકનું ભક્ષણ કર્યું અહીંયા પુરુષ નહીં લેવાનું તો ઉખાણું થાય જો વાઘે એકનું ભક્ષણ કર્યું તો ઉખાણું થઈ ગયું ગઈ 19 આવી 20 એમાં પણ વાઘે એકનું ભક્ષણ કર્યું તો 18 થવી જોઈએ તો 20 થાય છે તો હવે આનો અર્થ લઈએ આપણે તો પછી બંધ બેસે છે એકોનાવિંશતિ સ્ત્રીનામ એક નર અને 20 સ્ત્રીઓ એટલે ટોટલ 21 જણ સ્નાન કરવા માટે સરયુ નદીએ ગયા 20 સ્ત્રીઓ પાછી આવી અને વાઘે એક પુરુષ એક નર હતું એનું ભક્ષણ કર્યું તો તમારે કેવી રીતે લખવાનું છે તો આવી રીતે સીધે સીધું તો એક પુરુષ અને 20 સ્ત્રીઓ સ્નાન કરવા માટે સરયુ નદીએ ગયા એક પુરુષ અને 20 સ્ત્રીઓ સ્નાન કરવા માટે સરયુ નદીએ ગયા
20 સ્ત્રીઓ પાછી આવી, વાઘે એક પુરુષનું ભક્ષણ કર્યું. ફરીથી બોલું છું, એક પુરુષ અને 20 સ્ત્રીઓ સ્નાન કરવા માટે સરયુ નદીએ ગયા. 20 સ્ત્રીઓ પાછી આવી, વાઘે એક પુરુષનું ભક્ષણ કર્યું. શ્લોક નંબર 7 જોઈએ વિદ્યાર્થી મિત્રો. જવાબ તો અહીંયા જો નીચે લખેલો છે ચતુર, પણ કેવી રીતે આપણે જોઈએ. તુરોહમ પ્રથમમ હિત્વા ચરોસ્મિ મધ્યમમ વિના આદ્ય મધ્યંતિમૈર્યુક્ત કો ભવામિ વદંતુ ભો. તુરોહમ પ્રથમમ હિત્વા ચરોસ્મિ મધ્યમમ વિના આદ્ય મધ્યાંતિમૈર્યુક્ત કો ભવામિ વદંતુ ભો. તો હવે શબ્દ જોઈએ. પ્રથમમ હિત્વા એટલે પહેલા અક્ષરને છોડીને. તુરોહમ હું તુર થાવ. આ તુર શબ્દ છે, પહેલો અક્ષર છોડી દઉં તો હું તુર થાવ. ચતુરમાં જો તુર. મધ્યમમ વિના મધ્ય અક્ષર વિના જો વચ્ચેનો અક્ષર હું છોડી દઉં. ચરોસ્મિ તો હું ચર થાવ. ચર તુર તો વચ્ચેનો અક્ષર આપણે જોઈ લેવાનો. આદ્ય મધ્યાંતિમૈર્યુક્ત આદ્ય એટલે એ પહેલો શબ્દ, મધ્ય એટલે વચલો શબ્દ, અંતિમ એટલે છેલ્લો શબ્દ જોડાયેલો હું. આદ્ય મધ્ય અને અંતિમ અક્ષરોથી જોડાયેલો હું. કો ભવામી કોણ છું. ભો વદંતુ તે તમે મને કહો. પહેલા વર્ણને છોડીને હું તુર થાવ, મધ્ય અક્ષરને છોડીને હું ચર થાવ, આદિ મધ્ય અને અંતિમ અક્ષરોથી જોડાયેલો હું કોણ છું તે તમે મને કહો. ફરીથી અનુવાદ જોઈએ. પહેલા અક્ષરને છોડીને હું તુર છું, મધ્ય અક્ષર વિના હું ચર છું, આદ્ય મધ્ય અને અંતિમ અક્ષરોથી જોડાયેલો હું કોણ છું. અરે તમે મને કહો. તો જવાબ આપણને આપેલો છે કોણ? ચતુર. ફરીથી ભાષાંતર બોલું છું. પહેલા અક્ષરને છોડીને હું તુર છું, મધ્ય અક્ષર વિના હું ચર છું, આદ્ય મધ્ય અને અંતિમ અક્ષરોથી જોડાયેલો હું કોણ છું તે તમે મને કહો. તો જવાબમાં આવશે ચતુર. હવે 8મો શ્લોક છે, છેલ્લો શ્લોક છે વિદ્યાર્થી મિત્રો આ પાઠનો, એ જોઈએ. શ્લોક. અહમ ચ ત્વં ચ રાજેન્દ્ર લોકનાથાવુભાવપી બહુવ્રીહિરહં રાજન ષષ્ઠી તત્પુરુષો ભવાન. અહમ ચ ત્વં ચ રાજેન્દ્ર લોકનાથાવુભાવપી બહુવ્રીહિરહં રાજન ષષ્ઠી તત્પુરુષો ભવાન. તો શબ્દ જોઈએ. રાજેન્દ્ર હે રાજા, અહમ ચ ત્વં ચ હું અને તું, ઉભોવપી આપણે બંને, અરે રાજા હું અને તું આપણે બંને, લોકનાથ લોકનાથ છીએ. વિદ્યાર્થી મિત્રો આ શ્લોક સમજવા માટે તમારે ચોપડીમાં લેસન નંબર 19નો જે ફોટો આપેલો છે જોવો પડશે. એમાં એક ભિક્ષુક છે અને એક રાજા છે. રથ ઉપર બેઠેલા રાજાને ભિક્ષુક કહે છે કે રે રાજા, હું અને તું આપણે બંને લોકનાથ છે. અહમ બહુવ્રીહિ હું બહુવ્રીહિ સમાસ છું, ચ ભવાન અને તમે ષષ્ઠી તત્પુરુષ સમાસ છો. હવે આમાં ખબર નહીં પડી હોય વિદ્યાર્થી મિત્રો, રાજા એ લોકનાથ છે બરાબર, કારણ કે એ લોકોનું ભરણ પોષણ કરે છે એટલે લોકનાથ છે. પણ પેલો ભિક્ષુક એ પણ એમ કહે છે કે હું પણ લોકનાથ છું, તું પણ લોકનાથ છે. તો એ પોતે લોકનાથ કેવી રીતે? તે એમ કહે છે કે હું બહુવ્રીહિ સમાસમાં થાવ. તો આપણે એનો અનુવાદ જોઈએ અને સમજીએ. હે રાજા, હું અને તું આપણે બંને લોકનાથ છીએ, પરંતુ હું બહુવ્રીહિ સમાસ છું અને તમે ષષ્ઠી તત્પુરુષ સમાસ છો. એ ભિક્ષુક રાજાને શું કહે છે કે હે રાજા, હું અને તું આપણે બંને લોકનાથ છીએ, પરંતુ હું બહુવ્રીહિ સમાસ છું અને તમે ષષ્ઠી તત્પુરુષ સમાસ છો. તો નીચે સમજૂતી મેળવીએ. ભિક્ષુક પોતાને લોકનાથ કેમ કહે છે? કારણ કે એનો અર્થ એવો થાય, લોકો છે નાથ જેના, એટલે કે આપણે બધા માણસો એ ભિક્ષુકનું ભરણ પોષણ કરીએ છીએ, એટલા માટે આપણે બધા એના નાથ થયા, બરાબર? એટલા માટે એ લોકનાથ છે. એટલે એને શું કહેવાય? બહુવ્રીહિ સમાસમાં ભિક્ષુકમાં લોકનાથ કહેવાય. જ્યારે લોકોના નાથ એટલે રાજા, જે આપણું ભરણ પોષણ કરે છે, એટલા માટે ષષ્ઠી તત્પુરુષ સમાસમાં રાજાને લોકનાથ કહેવાય. ફરીથી એકવાર સમજૂતી આપું છું.
ભિક્ષુક લોકનાથ છે તો એના માટે આપણે બહુવ્રીહી સમાસમાં એને લોકનાથ કહેવાય. કેવી રીતે? કારણ કે ભિક્ષુકનું ભરણ પોષણ આપણે સામાન્ય લોકો કરીએ છીએ, સામાન્ય માણસો કરીએ છીએ, સામાન્ય જન. એટલે આપણે એનું ભરણ પોષણ કરીએ. લોકો છે નાથ જેના, એ ભિક્ષુકને બહુવ્રીહી સમાસમાં જો કન્વર્ટ કરીએ, બહુવ્રીહી સમાસમાં એને જો ગોઠવીએ તો એને લોકનાથ કહેવાય. અને લોકોનો નાથ એટલે કે રાજા જે આપણું ભરણ પોષણ કરે છે, એટલા માટે એને ષષ્ઠી તત્પુરુષ સમાસમાં કન્વર્ટ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો લેસન નંબર 19 પૂર્ણ થાય છે. તો હવે આપણે નવા લેસન સાથે ફરીથી આપણે એકવાર મળીશું. અહીંયા આપણે આપણા લેસનને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.